જય શ્રી કૃષ્ણ. ચોકલેટ જેવા મારા વાલા મિત્રોને મારી સેકન્ડ ઇનિંગ્સ ચેનલમાં સ્વાગત છે. વી કેનોટ બાય હેપીનેસ બટ વી કેન બાય ચોકલેટ્સ. એટલે કે આપણે બધા ખુશી તો ખરીદી નથી શકતા, પણ ખુશી આપણે ચોકલેટ આપણે બધા નાના હોય કે મોટા બધા ડિઝર્વ કરે છે. આજનો વિડીયો આપણે ડેડિકેટ કરીએ છીએ ચોકલેટને, કે જેના વગર એનિવર્સરી, બર્થડે, વેલેન્ટાઇન ડે, મધર્સ ડે બધું જ અધૂરું છે. તો આજના વિડીયોમાં બનાવશું આપણે 4 ટાઈપની ચોકલેટ: પાન મસાલા ચોકલેટ, ડ્રાયફ્રૂટ ચોકલેટ, રાઈસ ક્રેકર્સ અને ઝેબ્રા ચોકલેટ. પાન ચોકલેટનો મસાલો બનાવવા માટે આપણે જોશે 1 ચમચી વરિયાળી, 1 ચમચી મગજતરીના બીજ, 1 ચમચી પમ્પકિનના બીજ, 1 ચમચી ગુલકંદ, 1 ચમચી પાનનો મસાલો, 2 ઇલાયચી અને 1 લવિંગ. પાનનો મસાલો મેળવવાની ડિટેલ્સ સ્ક્રીન પર આપી છે. બધો મસાલો કચરો ક્રશ કરી લેવો. વ્હાઇટ ચોકલેટનો સ્લેબ અને સિલિકોન મોલ્ડ બજારમાં સરળતાથી મળે છે. એક મોટા બાઉલમાં પાણી ઉકળવા મૂકવું, પછી તેમાં એક નાનું કોરું વાસણ મૂકવું ચોકલેટ ઓગાળવા માટે. ચોકલેટના સ્લેબમાંથી 2 ભાગ ચોકલેટ લેવી. 5-7 મિનિટમાં ચોકલેટ ઓગળવા લાગશે, પછી તેમાં 1 ચમચી ઘી નાખવું. ચોકલેટ ઓગળે ત્યાર તક સિલ્વર બોલ છાંટી સિલિકોન મોલ્ડ તૈયાર રાખવા. ઓગળેલી ચોકલેટમાં આપણો પાન મસાલો નાખી દેવો. બરાબર મિક્સ કરી લેવું. આ મિશ્રણને સિલિકોન મોલ્ડમાં નાખી અડધો કલાક ફ્રીજમાં સેટ થવા માટે મૂકી દેવું. ડ્રાયફ્રૂટ કે બીજી કોઈ પણ ચોકલેટ બનાવવા માટે 2 પ્રકારના ચોકલેટ સ્લેબ લેવા: મિલ્ક અને ડાર્ક. 2 ભાગે મિલ્ક અને 1 ભાગે ડાર્ક ચોકલેટ લેવી. તેને ડબલ બોઇલરમાં મેલ્ટ કરવા મૂકી દેવી. 1 ચમચી ઘી નાખવું. કોઈ પણ રોસ્ટેડ નટ્સ, રાઈસ ક્રેકર્સ કે ચોકલેટ વર્મિસેલી વાપરી શકાય. અડધો કલાક પછી ચોકલેટને ફ્રીજમાંથી કાઢી અનમોલ્ડ કરવી. ઓછી મહેનતમાં 3 થી 4 પ્રકારની ચોકલેટ્સ આપણે ખૂબ જ ઇઝીલી બનાવી શકીએ છીએ. એલ્યુમિનિયમના ચોકલેટ વેફર્સથી આપણે ચોકલેટ વેફ પણ કરી શકીએ છીએ. રેડીમેડ ચોકલેટ કરતાં આપણા પ્રિયજનો માટે આપણે હાથે બનાવેલી ચોકલેટની ખુશી જ કંઈક અનેરી હોય છે. ચોકલેટ બિઝનેસમાં 20 થી 50% પ્રોફિટ હોય છે. તો તમે એક ગૃહિણી છો તો તમે ઘરે ચોકલેટ બનાવી તમારું પોતાનો એક સાઇડ વ્યવસાય ચાલુ કરી તમારી પોતાની સેકન્ડ ઇનિંગ્સ ચાલુ કરી શકો છો. તો આપ સર્વેના જીવનમાં ચોકલેટ જેવી મીઠાશ જળવાઈ રહે તેવી શુભેચ્છા સાથે મારો આજનો વિડીયો અહીં જ પૂરો કરું છું. તો મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.